જેની આપણે રાહ જોતા હોય કે આજે દિવસ કેવો રહેશે, શેનું દાન કરવું જોઈએ, કઈ રીતે આજનો દિવસ પસાર થશે, તો શરૂઆત તો પહેલી રાશિથી કરીએ છીએ, મેષ રાશિથી. અક્ષર અલય છે તો મેષ રાશિ વાળા જાતકોની જો વાત કરીએ આજે તો કોઈ પણ કામ કરીએ ત્યારે વડીલોની સલાહ લો. ખાસ કરી પિતાની સલાહ દ્વારા ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ થશે. લગ્ન જીવનની અંદર એક આનંદમાં ઉમેરો થાય તેવા સારા યોગ બની રહ્યા છે. કામકાજની અંદર ધ્યાન પણ આપી શકાશે. મિત્રો સાથે મુસાફરીના યોગ પણ બની રહ્યા છે. પણ ઉનાળો છે, મિત્રાચારીમાં તો બરાબર છે, પણ પ્રવાસમાં પર્યટનમાં થોડું ધ્યાન રાખવું પડશે ખાવા પીવામાં. બીજી રાશિની વાત કરીએ, વૃષભ રાશિ. અક્ષર બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને આજે કામકાજની અંદર કદાચ થોડી મહેનતનું પરિણામ વધે, ફળ વધે, બધું જ વધે, પણ થોડીક મહેનત વધારે કરશો તો વધારે ફળની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે. બને ત્યાં સુધી લોભ અને લાલચથી બચીને કામકાજ કરવું પડશે. વેપાર વાણિજ્યમાં તો વૃદ્ધિના સારા યોગ બની જ રહ્યા છે. નોકરીના સ્થળે કદાચ જીદ ના કરો, કારણ કે જીદ કરશો તો કામ બગડશે. આટલી જ વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની છે નોકરિયાત વર્ગને. હવે વાત કરીએ મિથુન રાશિની. કચ્છક મિથુનમ પ્રોક્તા. સફળતાના સારા યોગ બની રહ્યા છે મિથુન રાશિવાળા જાતકોને આજના દિવસે. પ્રિયજનોથી સારા સમાચાર પણ પ્રાપ્ત થાય. મહત્વના કોઈ પણ કાર્ય હોય તો કાર્યમાં સારો સહયોગ પણ મળે. લાંબા ગાળાના કામકાજમાં જો ધ્યાન આપીને કામકાજ કરો તો પછી સફળતા તમને ઓર વધારે સારી પ્રાપ્ત થશે. જય ગણેશ. રાશિ મંડળની વાત આગળ ધપાવીએ તો કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિ એટલે ચોથી રાશિ છે. ડ અને હ અક્ષર છે તો કર્ક રાશિનો સ્વામી છે ચંદ્રમા. કેવો રહેશે આજનો દિવસ? બને ત્યાં સુધી સમય જો પરિવારની સાથે વિતાવી શકાય એવો અવસર જો આજે મળે તો કાઢજો, કારણ કે પરિવારની સાથે અવસર વિતાવશો તો તમારા આનંદમાં અભિવૃદ્ધિ થવાની છે. કામકાજની અંદર થોડી નમ્રતા પણ જરૂરી છે. વાહન કે મકાન કંઈ પણ વસ્તુ લેવાની હોય તો સારા વિચારો કરજો, કારણ કે આગળ જતા સારા કોઈ પરિણામ મળી શકે તેવી સંભાવનાઓ છે. ઉતાવળિયાપણું અથવા જીદ આ બંનેથી જેટલા દૂર રહેશો એટલું જ તમારું કાર્ય આજે સરળ બનવાનું છે. સિંહ રાશિ એટલે મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. કોઈ પણ અગત્યના કામકાજને મિત્રો પ્રાધાન્ય આપો આજે. પછી જ એક પ્રમાણે કામકાજની શરૂઆત કરો. તમને ખૂબ જ મજા આવશે કામ કરવાની. તમારી અંદર પ્રતિભા જે છે પ્રતિભાને જાગૃત કરો, કારણ કે આજે સારો અવસર પ્રતિભાને જાગૃત કરવાનો મળશે. ધંધા વેપારની અંદર સારા લાભની સંભાવનાઓ દેખાય છે. કોઈ નવા પરિચયથી પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કન્યા રાશિની વાત કરીએ. પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. કન્યા રાશિવાળા જાતકોએ પોતાના વ્યક્તિગત કામકાજની અંદર વિશેષ ધ્યાન આપવું પડશે આજે. ધાર્મિક કાર્યોમાં ધ્યાન પણ લાગશે, આપવું પણ પડશે. મોટાઓનું વચન પાળજો. અતિથિના આગમનની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે, તો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ. મિત્રો તુલા રાશિની વાત કરીએ. ર અને ત અક્ષર છે તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ઘરની અંદર ઉત્સાહનું એક વાતાવરણ બને, મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. વાણી વ્યવહારથી ખૂબ જ સારો લાભ થાય. કામકાજમાં થોડું વિશેષ ધ્યાન આપવું પડશે. સંબંધીઓનો એક સારો સહકાર મળે એવા યોગ પણ બની રહ્યા છે, મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, જેના અક્ષર ન અને ય છે. તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને રોકાણના કામકાજમાં સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી પડશે. ખર્ચા ઉપર કાબુ રાખવો પડશે આજે. અજાણ્યાઓથી સાવધાન રહેવું પડશે. આજનો દિવસ કંઈક થોડો સાચવવા જેવો ખરો. વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. આર્થિક બાબતે સાવધાની રાખવી જરૂરી છે આજના દિવસ માટે. સરકારી કામકાજમાં મુશ્કેલીઓ થોડી જણાય. મિત્રોનો સહયોગ મળે તો વેપાર ધંધામાં ખૂબ જ સારો લાભ થશે. મતલબ મિત્રોનો સહકાર લેજો આજે, વધારે સારી સફળતા અપાવશે. જય ગણેશ. વાત મકર રાશિની કરીએ. ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે. લાંબા ગાળાની યોજનાઓ લાભ કરાવડાવે, મતલબ આજે દિવસ સારો છે મકર રાશિના જાતકોને. પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ પણ બની રહ્યા છે. સરકારી કામકાજમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને. જેટલી વાણી મધુર છે એટલું જ તમારું કામ શરૂ થશે. મતલબ વાણીમાં મધુરતા આજના દિવસ માટે જરૂરી બનશે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને જોખમી કામકાજથી બને એટલા દૂર રહેવું. એનો મતલબ એવો થાય કામ નહીં કરવા એવું નહીં, પણ અમુક લાગે કે એવા કામ અમુક છે કે જે છોડી દો આજના દિવસ માટે, કાલ કરશું, તો આવું શક્યતાઓ છે. આમ તો કાલ કરે આજ કરે વાળી વાત હોય, પણ આજ થોડું સાચવવાનું તમારે છે. જવાબદારીમાં વધારો થાય આજના દિવસ માટે. કામકાજમાં તો ધીરજ રાખવી પડશે થોડી. ખોટા ખર્ચાઓ ઉપર પણ કાબુ રાખવો પડશે. હવે વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ અક્ષરવાળા જાતકો મીન રાશિના જાતકો છે. તમારા આત્મવિશ્વાસથી કામમાં સુધારો દેખાય તેવા યોગ બની રહ્યા છે. દાંપત્ય જીવનની અંદર પણ આનંદમાં વૃદ્ધિ થાય. ભાગીદારીવાળા કામકાજમાં પણ લાભ થાય. જમીન અથવા મકાન અથવા એવા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો પણ લાભની સંભાવનાઓ આજના દિવસ માટે મીન રાશિના જાતકોની દેખાઈ રહી છે. જય ગણેશ.